નમસ્તે મિત્રો, આજે આપણે નવી રીતથી દમાલોનું શાક બનાવીશું અને એ પણ ખૂબ જ સરળતાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે। તો અહીંયા મેં નાના નાના બટાકા લીધા છે। બટાકાની આપણે પહેલાં છાલ કાઢી લેવાની, પછી ફોર્કની મદદથી આપણે આ રીતે બટાકામાં કાણા પાડી લેવાના, જેથી આપણા બટાકા ખૂબ જ સરળતાથી ખૂબ જ ઝડપથી બફાઈ જાય। તો બધા નાના નાના બટાકામાં મેં આ રીતે ફોર્કથી કાણા પાડી લીધા છે। આ પ્રોસેસ ધીમે ધીમે કરવાની, ફોર્ક લાગી ન જાય તેનું ધ્યાન રાખવાનું। તો અહીંયા બધા બટાકાને મેં છાલ કાઢી અને આ રીતે ફોર્કથી કાણા પાડી લીધા છે। તો જે પ્રમાણે શાક બનાવવાનું હોય તે પ્રમાણે બટાકા લઈ લેવાના। હવે અહીંયા મેં 3 ટમેટાં લીધા છે। ટમેટાં મીડિયમ સાઇઝના છે, તેના મેં આ રીતે 4 ભાગ કરી લીધા છે। તો 3 ટમેટાં લીધા છે। હવે આપણે મોટી મોટી લસણની 3 કળીઓ લીધી છે। તમે નાની નાની લસણની વધારે કળીઓ લઈ શકો છો। હવે આપણે અહીંયા આદું લીધું છે, તેના આપણે નાના નાના ટુકડા કરી લઈએ અને 1 ડુંગળી લીધી છે। તો ડુંગળી 2 નાખવી હોય કે પછી શાકની ક્વોન્ટિટી પ્રમાણે તમે ડુંગળી તેમાં નાખી શકો છો। મેં 1 જ ડુંગળીનો ઉપયોગ કર્યો છે। ડુંગળીને પણ મેં 4 ભાગમાં કાપી લીધી છે। હવે આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને અડધી ચમચી મીઠું એડ કરી દઈશું। હવે આ કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેને બોઇલ થવા માટે રાખી દઈશું। તો અહીંયા મેં ઢાંકણને ઢાંકી દીધું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના આપણા ટમેટાં બફાઈ ગયા છે। તો હવે આ બધી વસ્તુઓને આપણે બહાર કાઢી લઈએ। ટમેટાં, લસણ, ડુંગળી, મરચાં, આ બધી વસ્તુઓ સરસ રીતે બફાઈ ગઈ છે। બટાકા થોડાક હજુ કાચા છે, એ માટે તેને થોડીવાર માટે હજુ પણ બાફી લઈશું। તો આ બધી જે નાની નાની વસ્તુઓ છે તે આપણે ચીપિયાની મદદથી એક ડીશમાં લઈ લઈએ અને ઠંડી થવા માટે રાખી દઈએ। હવે ફરીથી આપણે ઢાંકણને ઢાંકી અને બટાકાને વધારે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા માટે રાખી દઈએ। જ્યાં સુધી બટાકા કૂક થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટે થોડીક સામગ્રી તૈયાર કરી લઈએ। તો અહીંયા મિક્સી જારમાં મેં થોડાક તલ લીધા છે, એટલે કે 2 થી 3 ચમચી જેટલા તલ અને 10 થી 12 કાજુ લીધા છે। તેનો આપણે આ રીતે ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે। તમે અહીંયા કાજુની જગ્યાએ શેકેલા મગફળીના બીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ પાવડરને આપણે એક નાનકડા બાઉલમાં કાઢી લઈએ। હવે ટમેટાં, ડુંગળી બધા સરસ મજાના ઠંડા થઈ ગયા છે। તો આપણે ટમેટાની છાલ પાડી અને મિક્સી જારમાં લઈ લઈએ। એ જ મિક્સી જારનો આપણે ઉપયોગ કરવાનો છે। તો બધા ટમેટાની છાલ ખૂબ જ સરળતાથી નીકળી ગઈ છે। ડુંગળી પણ સરસ મજાની બફાઈ ગઈ છે। લસણ પણ પોચું થઈ ગયું છે અને આદું પણ નાખી દઈએ। આપણે જે મરચાં છે તેના આ રીતે ડીટીયા તોડીને આપણે 3 મરચાં નાખી દઈશું। અહીંયા સૂકા મરચાંનો પણ ઉપયોગ કરી શકાય છે। આપણી પાસે જો આ મરચાં લીલા મરચાં ન હોય તો સૂકા લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકાય। હવે એકદમ ફાઇન પેસ્ટ તેની તૈયાર કરી લઈએ। તો અહીંયા ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। હવે જોઈ લઈએ કે બટાકા સોફ્ટ થઈ ગયા છે કે નહીં, બરાબર કૂક થયા છે કે નહીં। તો ચાકુની મદદથી અહીંયા જોઈએ, ચેક કરી લઈએ। તો બટાકા એકદમ સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। ચાકુ ખૂબ જ સરળતાથી બટાકાની અંદર વહી જાય છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બટાકાને ઠંડા થવા માટે રાખી દઈએ। હવે આપણે વઘાર કરવાનો છે। હવે વઘાર માટે કઢાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ અહીંયા મગફળીનું લીધું છે, તેને ગરમ થવા માટે રાખી દઈએ। તો હવે જે આપણે સફેદ તલ અને કાજુનો પાવડર બનાવ્યો હતો તેમાં 1 ચમચીથી થોડુંક ઓછું આપણે ચણાનો લોટ લઈશું અને તેમાં થોડુંક પાણી નાખી અને તેને મિક્સ કરી દઈશું। ચણાનો લોટ નાખવાથી આપણી ગ્રેવી સરસ મજાની ઘટ બનશે। હવે આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે, તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું। રાઈ સરસ મજાની તતડી જાય એટલે અડધી ચમચી આપણે તેમાં જીરું નાખી દઈશું। રાઈ અને જીરું સરસ મજાના ફૂટી જાય, એકદમ સરસ તતડી જાય પછી આપણે તેમાં એક તજનો કટકો નાખી દઈશું। એક અહીંયા તજપત્તું અને એક બાદિયું નાખી દઈશું। હવે આપણે લીમડાના પાન નાખી દઈશું। લીમડાના પાનથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ મજાનો વધી જશે। આ બધા ખડા મસાલા નાખવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી ટમેટાં, ડુંગળીની તે નાખી દઈએ।
આ રીતે પેસ્ટ બાફીને નાખવાથી શાક ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. કાચા ટમેટાં આપણે એકદમ એની પ્યુરી બનાવીએ તેના કરતાં જો આ રીતે બાફીને બનાવીએ તો શાક એકદમ ટેસ્ટી મજેદાર બનશે. હવે મિક્સી જારમાં થોડું પાણી નાખી અને વધેલી ગ્રેવી આપણે આ રીતે કઢાઈમાં નાખી દઈશું અને તેને ધીમા ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીશું. હવે જ્યાં સુધી પાણી બળી ન જાય અને તેલ ઉપર ન આવવા માંડે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે અને આ રીતે ગ્રેવીને આપણે ચડવા દેવાની છે. તો હવે આપણે અહીંયા જોઈએ છીએ કે તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે તેમાં જે પેસ્ટ બનાવી હતી તે નાખી દઈએ. પેસ્ટમાં થોડુંક પાણી વધારે નાખી દઈએ જેથી આપણી ગ્રેવી છે તે પાતળી થઈ જાય. અહીંયા જો ગ્રેવી થોડી ઘટ હોય તો પાણી વધારે નાખી દેવાનું. જે પ્રમાણે આપણે ગ્રેવી જોઈતી હોય જાડી કે પાતળી તે પ્રમાણે પાણીનું પ્રમાણ રાખવું. હવે આ ગ્રેવીને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે અને જ્યાં સુધી ફરીથી તેલ ઉપર ન આવે ત્યાં સુધી તેને ચડવા દેવાની છે. તો અહીંયા ધીમે ધીમે તેલ ઉપર આવી રહ્યું છે. હવે સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે. પાણીનું પ્રમાણ થોડુંક જ રહ્યું છે. તો આ સ્ટેજ ઉપર આપણે મસાલા નાખી દઈએ સૂકા. તો અહીંયા મેં અડધી ચમચીથી ઓછી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યો છે. જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનો. હવે 1 ચમચી ધાણા જીરાનો પાવડર અને અહીંયા મેં 1 ચમચીથી થોડોક ઓછો ગરમ મસાલો નાખ્યો છે. હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે અને ફરીથી મિક્સ કરતા રહી અને ધીમા તાપે આપણે આ ગ્રેવીને ચડવા દેવાની છે અડધી મિનિટ માટે, જેથી તેલ ઉપર આવી જાય અને જે સૂકા મસાલા નાખ્યા છે તે ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. મીઠું નાખવાનું બાકી રહી ગયું હતું તો આ સ્ટેજ ઉપર આપણે મીઠું નાખી દઈએ. મસાલાની સાથે જ મીઠું નાખી દેવું પણ હું અહીંયા ભૂલી ગઈ હતી. હવે મીઠું નાખી અને આ બધી વસ્તુઓને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે અડધી મિનિટ સુધી ચલાવ્યા બાદ આપણે બાફેલા બટાકા તેમાં નાખી દઈએ. હવે બટાકાને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. તો 1 મિનિટ માટે આપણે આ બટાકાને આ રીતે ગ્રેવી સાથે મિક્સ કરવાના છે જેથી બટાકામાં ગ્રેવી સરસ રીતે ભળી જાય. ગેસની ફ્લેમને અહીંયા આપણે લો જ રાખીશું. ફરીથી 1 મિનિટ માટે લો ફ્લેમ ઉપર આપણે બટાકાને ચડવા દઈશું. તો અહીંયા આપણું એકદમ સરસ મજાનું દમાલુનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમને જો આ શાક બનાવવામાં કંઈ પણ તકલીફ જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. મિત્રો, તમને જો આ દમાલુના શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.